હેલો મિત્રો, હું છું સુનિતા મકવાણા. તો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો જાણે આસમાનમાં ઉડતી હોય એવું લાગતું હતું, કેમ કે મને તો ક્યાંય ખુશી જ નથી હમાતી. મેં કીધું હા, આજે તમારા પતિદેવ મને લઈ જાય છે આટા મારવા બારે. અને વાતાવરણ એટલું મસ્ત મજાનું થઈ ગયું છે, કેમ કે છે ને થોડો અમથો વરસાદ હમણાં પડી ગયો છે, બહુ જાજો વધારા પૂરતી પડી ગયો છે એક હારે. તો પછી રસ્તો હું તમને ઠેઠ લગી બધે હું તમને બતાવું છું. અહીંયા સિંહો ન આવે રસ્તા ઉપર, એટલે ફરતી ગ્રીલ નાખેલી છે. કઈ જગ્યાએ અમે જાય છીએ, આ બાજુ નથી નાખેલી, આ બાજુ છે. એટલે થોડાક અમે આગળ વધશું એટલે તમે લોકો વર્તી જશો કે અમે ક્યાં જઈએ છીએ અને કઈ જગ્યાએ જઈએ છીએ. પછી હું આવું છે આ સફારી પાર્ક. હવે કદાચ તમે લોકો જોઈને વર્તી ગયા હશો કે આ લોકો ક્યાં જાય છે. હવે તો અમે જઈએ છીએ ગળદરા. હવે તમે બધા જાણી ગયા છો કે હા, ગળદરા એની આગળ આવેલું છે. અમારી પાસે બહુ જાજો ટાઈમ નહોતો, થોડોક અમથો ટાઈમ, કેમ કે અમારી પાસે એટલો બધો ટાઈમ જ નહોતો કે અમે સફારી પાર્કે આટો મારવા જઈએ. કેમ તો આપણે જઈએ ગળદરા, કેમ કે ત્યાં બહુ મસ્ત મજાનું ડેમ છે, જોવા જેવું છે, પુલ છે. માનો કે સફારી પાર્કે પણ જોવા જેવું છે, બધું મસ્ત જ છે. પણ આપણને એમ થયું હાલો ગળદરા જઈએ, એટલે ત્યાં ખોડિયારમાંના દર્શન પણ થઈ જાય. હમણાં બહુ જ તબાહી મચાવી હતી, પાણી બહુ જ આવ્યું હતું, એટલે અમારા લોકોને જવાનું જ નહોતું ત્યાં. પછી અમને એ માટે અમારા પતિદેવે કીધું ચાલો હું તમને ત્યાં લઈ જાઉં જોવા માટે. તો જોઈ શકો છો તમે, હાલો પુલ આવી ગયો છે હવે. અને પાણી પણ બહુ જાજુ ભર્યું છે. માનો કે પહેલાં જેટલું તો નથી જ ભર્યું, પહેલાં જેટલું ભર્યું હતું પાણી એટલું તો નથી જ ભર્યું અત્યારે. તો અમે કીધું કે અમારા પતિદેવને કીધું ઘડી બઘડી ગાડી તો ઊભી રાખો, કાંક પાણી જોવા માટે ઘડીક જોઈ, કાંક થોડું ઘણું વ્યૂ લેવી એમ. એટલો મસ્ત મજાનો પવન આવતો હતો ને, તો તમે જવા જ દો, બહુ મજા આવે એવું વ્યૂ છે. મજાનું વ્યૂ આવે છે અહીંયા, અને મજા પણ આપણને પણ મજા આવે, અને નાના બાળકોને અને મોટાને બધાને અહીંયા બહુ મજા આવે. અને એકદમ એન્જોય કરવા જેવું છે. અને હું તો સતત એકદમ વિડીયો બનાવવામાં જ હતી ટાઈમ, કેમ કે મને એમ હતું કે શું ઉતારવું ને શું ન ઉતારવું એમ. એટલું મસ્ત વ્યૂ આવતું હતું. અને કેમ કે વરસાદ પડી ગયો હતો ને, તો એટલું મસ્ત ઓલું લીલું વાતાવરણ એકદમ થઈ ગયું હતું. તો હાલો પછી એના પપ્પા કે હવે તારે છે ને વિડીયો ઉતારવાનો છે ને, કેટલોક તું ઉતારીશ, એની હાન પડી જાય, હજી નીચે જવાનો ટાઈમ નહીં રહે. પછી જો તમે જોઈ શકો છો દી કેટલો રોશે, અને અમારે લોકોને હજી નીચે જવાની વાર છે. તો હાલો હવે અમે ખોડિયારમાંના દર્શન કરવા જઈએ છીએ. હવે અમે જઈએ છીએ નીચે. પછી અમે નીચે જઈને હવે હું તમને બધાને આગળ ખોડિયારમાંના દર્શન કરાવું. તો હું તો કેદુની નહોતી આવી, તો મને તેમ થયું કે આ શું થઈ ગયું છે, આ રોડ બની ગયો લાગે. તો એના પપ્પા કે એ તો કેદુનો બની ગયો છે, તને અત્યારે ખબર પડી? મેં કીધું હા, મને તમે ક્યાં કેદુના લાવ્યા જ છો. કે હું તને છે ને એટલે હાટું નહોતો લાવતો, કે રોડ ખરાબ હતો ને એટલે તને પછી રોદા આવે કે, એટલે અને હર્ષને પણ રોદા આવે, એટલે કે તમને મા દીકરાને સારો રસ્તો નવો બની જાય ને પછી હું તમને લાવીશ. તો મને તો બહુ દાંત આવતા હતા કે હાસું કહે છે ખોટું કહે છે. તો પછી મેં તો મોટું બધી ગોળી પી લીધી. હાલો પછી તો ચાલો મિત્રો, હવે અમે પહોંચી ગયા છીએ ખોડિયારમાંના ધામમાં ગળધરા, જ્યાં ગાડી અમે પાર્કિંગ કરી નાખવી. હવે જય ખોડિયારમાં. તો ચાલો હું તમને દર્શન કરાવું આગળ ખોડિયારમાંના. તો હાલો હવે અમે થઈ જઈએ છીએ અંદર એન્ટર. અને અમે લઈ લીધું છે શ્રીફળ, ચુંદડી ખોડિયારમાં માટે. અને હર્ષ અને એના પપ્પા બે આંગળી પકડીને હાલા જાય છે, અને હું જાઉં છું થોડીક આગળ. જય ખોડિયારમાં. હાલો બધા લોકો તમે ખોડિયારમાંના દર્શન કરી લો. હવે અમે પહોંચી ગયા છીએ ખોડિયારમાંના ધામમાં. તો હાલો શ્રીફળ મેં લઈ લીધું છે, તો હું શ્રીફળ એને મને અડાડીને ખોડિયારમાંના શરણોમાં મને એમ કીધું કે હવે તમે વધેરી નાખજો. તો હાલો પણ આપણે પણ એ પછી હાલો હું હવે પગે લાગી લઉં, બીજું શું. હવે મારો વારો આવી ગયો છે પગે લાગવાનો. જય ખોડિયારમાં. હવના હારાવાના કરજો, તમારા દર્શન રોજે કરે એનું સારું કરજો. હાલો પછી મેં પણ મનની મુરાદ માંગી લીધી થોડીક, એ બધી તમને ન કહેવાની હોય પાછી. તો ખોડિયારમાંના મંદિરમાં આવીને હું પછી ઉતારવા મળી બધા વિડીયા, એક પછી એક. જો તમે જોઈ શકો છો, મંદિર બહુ મસ્ત મજાનું છે, બહુ સરસ છે. બધે ફોટા લગાવેલા છે, જો આને બધા જોઈ લો. તો ચાલો હવે અમે ઉતરવી નીચે. હવે અમે નીચે ઉતરીને વધેરવા આવ્યા શ્રીફળ, કેમ કે ખોડિયારમાંના ચરણોમાં અમને અડાડીને દઈ દીધું હતું શ્રીફળ એને. અને બહાર શ્રીફળ વધેરવાની સુવિધા બહાર છે, એટલે માતાજીના શ્રીફળ અહીંયા બહાર જ વધેરવાના હોય. જાજી જગ્યાએ બધે એવી સુવિધા હોય, કેમ કે અંદર માતાજીનું કાંઈ વસ્તુ બગડે નહીં, અને આ સારામાં સારી સુવિધા. એટલે અમે શ્રીફળ અમને અડાડીને દઈ દીધું, તો મેં પછી શ્રીફળ વધેરીને મેં ધરી દીધું. તો હવે અમારી પાસે થોડો ગમથો ટાઈમ બચ્યો હતો, તો હવે અમે જઈએ છીએ ઘા જલ્દી નીચે, કેમ કે નીચે જે જોવા જેવું દ્રશ્ય છે ને એ જ સાચું છે. કેમ કે હમણાં આવ્યું હતું બહુ જ પાણી, એટલે એના લીધેથી છે ને આ પતરા નાખેલા છે ને ઠેઠ પાણી અડી ગયું હતું.
એટલે અમને એમ થયું કે હાલો અમે ત્યાં જ જોવા આવીએ. પપ્પાએ અમે તો નહોતું કીધું અમને ત્યાં લઈ જાઓ, પણ એ કે હું તમને ત્યાં જોવા લઈ જાઉં, તમને ખુશ થઈ જશો. તો મને તેમ થયું, જોઈને મને એમ લાગતું હતું ઓય બાપા પેલા જેવું કાંઈ રહ્યું જ નથી, કેમ કે બધો કચરો, બધું બોવડીના ઝાડા, બહુ પાણા, બધા કેટલા મોટા પથ્થરો, બધું તણાઈને વહી ગયું ને બધું હાવ તબાહી હાવ મચાવી દીધી હતી, કેમ કે પાણી જ એટલું જોરદાર આવ્યું હતું. એક ધારો સતત 1-2 દિવસ વરસાદ પડ્યો તો બહુ જ નુકસાન કર્યું હતું. અહીંયા વધારે તો ખોડિયારમાંના ધામમાં વધારે નુકસાની થઈ, બાકી બધે જ્યાં થઈ હોય ત્યાં સાચી, પણ અહીંયા કેમ કે ડેમ રહ્યો મોટો બધો, એટલે ત્યાં પાણી એટલું છોડ્યું હતું તો પછી વધારે પાણી ઉપરથી પ્રવાહ વધારે હતો તો પછી પાણી અહીંયા છોડ્યું તો પછી પતરા આંબી ગયું હતું, તો અડધા પતરા રહી ગયા અને અડધા નીકળી ગયા છે. હું તમને આગળ બધાને બતાડું. અને આ બધો કચરો કેટલો આવ્યો હતો, આમ બધું બોવડીના ઝાડા ને એવું બધું બહુ જ આવ્યું હતું, જે ફોનમાં તો તોય તમને એટલું અડધું તો 10 હુજે ને અડધી ન હુજે, બાકી આમ રિયલમાં જોવો તો તમને હવે એમ થઈ જાય ઓહો આ બધું કેવું થઈ ગયું વડોદરામાં. જો આગળ તમને હું બતાડું. જો અડધા થંભા, જો અહીંથી બધા થંભા ખાલી અડધામાં જ પતરાયેલા છે, બાકી બધી પતરા નીકળી ગયા છે. બધું હાવ ઓલા ગ્રીલું બધી વાંકી વળી ગઈ, એકદમ થંભા બધા વાંકા વળી ગયા, અને પતરા તો ક્યાંય દેખાતા જ નથી. પતરા તો જે આની ઉપરથી જે પતરા વહી ગયા ને એ તો ક્યાંય દેખાતા જ નથી, તો તણાઈને ક્યાંય વહી ગયા છે. અને આ બધા બોવડીના ઝાડા ને પથ્થર કેવડા મોટા હતા, બધું ઘણું ખરું તણાઈ ગયું. જો અહીંયા અને પાણી પણ હજી ડોળું જ પાણી ભર્યું છે. કેટલું પાણી આવ્યું હતું, પાણી હજી ડોળું જ ભર્યું છે. અમે માનો કે કેટલા દિવસ પછી ગયા છીએ, 7-8 દિવસ થઈ ગયા છે, પણ હજી પાણી હાવ ડોળું, હાવ એટલે હાવ ધોધ પડે છે. એ બહુ મસ્ત વ્યૂ, બહુ સરસ આવે છે ને. અને પણ આ બધું નુકસાન બહુ બધું થયું હમણાં પાણી ઓલું છું ને એમાં. જો તમે જોઈ શકો છો, બધાને હું બતાડું, બહુ પણ મજા આવે એવું છે એમ. અહીંયા દર્શન કરવા ખોડિયારમાંના મંદિરે આવો એટલે કાંઈ ઘટે નહીં, બાકી અને મજા જ એટલી આવે. હર્ષને એટલી મજા આવે ને મને એટલી મજા આવે. અહીંયા તો પગથિયા હતા ને આ બધું પગથિયા આખા ધોવાઈ જશે, અંદર ખાડા પડી ગયા અંદર. પછી આ તો બાપ દીકરો બે સડીને ઉપડ્યા હીરાની ઘોડે. મેં કીધું મને તો સડાવું, ત્યાં અમારો હીરો આવી ગયો, હાલો મારો હાથ પકડીને મને સડાવી દીધો. બસ ખાલી સડાવવા માટે લેવા, બાકી હવે હર્ષારે વહી જશે. જો છો તમે, હું હવે હાલી જાઉં છું, કેમ કે ખાલી નથી કેતા ઓલા દેખાડવાના અલગ ને સાવવાના અલગ, એની જેવું છે મારા પતિદેવનું કામકાજ. જોયું ને તમને બતાડું. ઈ ક્યાં ઠેકશે ને હું ક્યાં છું. હાલા ઘરે બીજું શું, અમારે તો છે કારો છે ખોડિયારમાં. હવે અમે જઈએ છીએ આગળ ઘરે. અમારે ઘરે જવાનો ટાઈમ હતો, સાંજના 7:30 જેવું થવા આવ્યું હતું. તો પછી અમે દાદરા સેડાને બસ એટલી વાર લાગી. ત્યાં તો અહીંયા આવીને જોયું, ત્યાં તો અહીંયા આરતી થતી હતી. તો અમે કીધું ઘડીક હાલો દર્શનમાં ઘડીક બેઠી જઈએ, આરતી થાય છે તો આપણે ઘડીક બેહવી. આરતી થતી જાય તો અમારા હર્ષભાઈને કે હક થાય નહીં, તો હર્ષભાઈ કે મારે પણ જવું છે આરતીમાં, તો હાલો ખોડિયારમાંની આરતી કોના ભાગમાં. પછી અમારા હર્ષભાઈને હોતન જવું હતું તો અમે જવા દીધા અંદર. તો હાલો જાઓ. અંધારું થતું હતું પણ હાલશે, હવે ઘડીક મોડું થાય તો થોડું ઘણું હાલશે, બીજું શું. હાલો અમારા હર્ષભાઈ બેઠી ગયા આરતીમાં. એ તો આરતીનું તો ખાલી બાનું હોય, બાકી એને એમ કીધું ને કે ચોકલેટ આપશે અને પ્રસાદીમાં સાકર આપશે, એટલે એને એ ખાવાની ઉપાધિ હોય વધારે, કે હું આરતી પૂરી થાય એટલે આપણને તો કાક તો આપણને ખાવા માટે મળશે. તો અમારા હર્ષભાઈ બેઠી ગયા છે આરતીમાં, જોશો, અને તાળીઓ પણ પાડે છે. અમારા ભાગ સારા કે અમે તમારી આરતીમાં આજે બેઠી શીખ્યા. નકર માનો કે પાસે તો રહી છીએ, આમ તો અમે ધારીમાં રહી છીએ, પણ એટલો બધો ટાઈમ ન હોય સાંજ સુધી રોકાઈ શકીએ. આજે તમારી આરતી થઈ એટલે અમે બેસીએ કે એમાં. તો ચાલો આરતી પૂરી થઈ એટલે અમે નીકળી ગયા ઘરે હવે, કેમ કે આમ થઈ ગયું છે મોડું, 7:45 થઈ ગયા છે, પણ અંધારું એટલું બધું નથી થયું. અંજવાળા જેવું હતું એટલે હાલતું હતું. પછી નાનો છોકરો હારે છે તો અમે પછી નીકળી ગયા. જંગલનો વિસ્તાર છે તો વેલા હાટ જય ખોડિયારમાં. હવે થોડું થઈ ગયું છે અંધારું. ચાલો અમે નીકળી ગયા હવે ઘર બાજુ. હવે અમને કેદી ક્યાંક લઈ જાય એનું નક્કી નહીં. હાલો, તો રજા હતી એટલે અમને નીકળી ગયા હતા બહાર આટો મારવા માટે. હવે ફરી પાછી કેદી રજા આવે ને કેદી અમને પાછા ફરવા લાવે અમારા પતિદેવ. હવે તો અમારે વાટ જોઈને બેઠવાનું થશે ક્યાં સુધી. અમે નીકળી ગયા ઘર બાજુ. તો મને તો આ પુલ મેકીને ઘરે જવાનું મન નથી થતું, કેમ કે અહીંયા પુલે પગો એટલે પવન એટલો મસ્ત આવતો હોય અને મજા પણ એટલી આવે. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય.